ઓમ નમો નારાયણ. હું અરુણાબેન પી ગોસ્વામી સુરતથી તમારું સ્વાગત કરું છું અરુસ કિચનમાં. તો આજે આપણે બનાવશું સિંગોડાનો લોટનો શીરો ગોળમાં અને ઘીમાં. તો સિંગોડાના લોટના શીરાની કમેન્ટ આવી હતી ભાવિકા વાઘેલા. તો એમને કીધું તો સિંગોડાના લોટનો શીરો બનાવો એમ. તો આજે આપણે બનાવશું સિંગોડાના લોટનો. તો આપણે પહેલાંય બનાવ્યો પણ આજે આપણે દૂધમાં અને ગોળમાં બનાવશું. તો એના સારું આપણે આ 1 કપ સિંગોડાનો લોટ લીધો છે અને અડધો કપ આપણે ગોળનો પાવડર આવે એ લીધો છે આ રીતનો, અને 2 કપ આપણે દૂધ લીધું અને ઘી જોઈએ આપણે. તો શેકવામાં જેટલું જરૂર પડે એ પ્રમાણે ઘી આપણે નાખીશું. અને ડ્રાયફ્રૂટમાં આપણે પિસ્તાની કતરણ ને બદામની કતરણ એ લીધું છે. બસ આટલી જ વસ્તુ આપણે જરૂર પડશે. તો આ આપણે કઢાઈ લીધી છે, ગેસ ચાલુ કરશું આપણે. અને આમાં આપણે પહેલાં ઘી નાખીશું થોડુંક. તો ઘી જેમ જરૂર પડે એમ નાખતું જવાનું. આ જામેલું ઘી છે એટલે આખી આપણે આ રીતની પહેલાં 2 ચમચી નાખી દે હું, પછી જરૂર પડશે તો વધારે નાખીશું. આ ગામડાનું ઘી છે એટલે એકદમ સરસ, બહુ જામેલું હોય એમ. તો આમાં આપણે નાખીએ હું આ લોટ સિંગોડાનો. મિક્સ કરીને પછી જરૂર પડે એ પ્રમાણે પાછું ઘી નાખવાનું. ગેસ ધીમો કરી દેવું. તો શીરો તો ઘીવાળો હોય ને તો જ ખાવાની મજા આવે એમ, લચપચતો ઘીમાં. થોડીક વાર ફૂલ ગેસ રાખવાનો, પછી એને ધીમા ગેસે આપણે શેકી લેવાનો. એકદમ આનો સરસ કલર ઓલો થઈ જાય થોડોક, ત્યાં સુધીને એકદમ સુગંધ આવવા માંડશે. લોટ શેકાય એટલે ત્યાં સુધી એને શેકવાનો છે. સિંગોડાનો લોટ થોડોક એ જ રીતનો હોય, બ્રાઉન કલરનો. આપણે જે રીતે રાગીનો ને બધો લોટ હોય ને એ રીતનો લોટ હોય આ કલરમાં. શેકી એટલે એવો કલર થવા માંડે. આને આપણે શેકી લેવું. તો 1 ચમચી આપણે બીજું ઘી નાખ્યું આમાં થોડુંક ઘી વધારે જરૂર પડે. આ રીતનો થોડોક ઢીલો લોટ થાય ને એટલું ઘી નાખવાનું. આ રીતનો લોટ થઈ જાવ જોઈએ. તો આને આપણે આ રીતનું શેકવાનું. જો આ રીતનો કલર થવા માંડશે, લોટ આમ તમને એમ લાગશે એકદમ આમ હળવો થઈ ગયો હોય એવો, ને ઘી છૂટું પડવા માંડશે. અને એકદમ આને આપણે ધીમા ગેસે જ શેકો. તો 3 થી 4 મિનિટ જેવું શેકો તો એકદમ સરસ શેકાઈ જાય. કેમ કે કઢાઈ આપણે જાડી લેવાની. તો જાડી કઢાઈમાં શું ફાયદો થાય તમારે કે એકવાર એ ગરમ થઈ જાય, ગરમ થતા વાર લાગે, પણ એકવાર કઢાઈ ગરમ થઈ જાય ને પછી એકદમ ધીમો ગેસ રાખશો ને તો કઢાઈ ગરમ ને ગરમ રહે એટલે લોટ એકદમ સરસ શેકાય કોઈ પણ વસ્તુમાં એ રીતે એમ. તો આ રીતનો આપણે લોટ શેકવાનો. તો આમાં આપણે નાખી દેવું બદામની કતરણ, થોડીક ગાર્નિશ માટે રાખશું, અને પિસ્તાની કતરણ. આ મોળા પિસ્તા છે. હવે આપણે આમાં દૂધ નાખતા જાઉં ને મિક્સ કરતા જાઉં. હવે ગેસ વધારી શકીએ આપણે. બધું દૂધ આમાં મિક્સ કરવાનું. આ રીતે બધું દૂધ મિક્સ કરવાનું.
ગેસ ધીમો કરી દઉં. આમાં આપણે નાખી દઉં આ ગોળનો પાવડર. તો તમે તમારી મીઠાશ પ્રમાણે નાખી શકો. તો અડધો કપ આપણે નાખ્યો છે આમાં. એટલો તો જોઈએ જ એમ. તમારે વધારે નાખવો હોય તો વધારે નાખી શકો, પણ આટલો તો જોઈએ જ એમ. એટલી મીઠાશ આપણે દૂધ ને બધું આવે એટલે અડધો કપ તો જોઈએ જ. આને આપણે એકદમ મિક્સ કરી દઈશું. આને આપણે મિક્સ કરી લીધો ગોળ. આ રીતે એકદમ સરસ થઈ ગયો. તમારે ઉપરથી થોડુંક ઘી નાખવું હોય તો આપણે નાખી દઈએ. થોડુંક નાખશું. ગેસ હવે બંધ કરી દઈશું અને આપણે કાઢી દઈશું. તો ઉપરથી આપણે થોડું પિસ્તાની બદામની બે નાખશું કતરણ આપણે. તો બદામની કતરણ અને પિસ્તા. તો તૈયાર છે આપણો સિંગોડાના લોટનો શીરો દૂધ અને ગોળમાં એમ. તો જો તમને મારી આ રેસીપી પસંદ આવી હોય તેને લાઈક કરજો, શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને બેલ આઇકન દબાવવાનું ના ભૂલતા. અને કમેન્ટ કરીને કહેજો કે તમને કેવો લાગ્યો આ સિંગોડાના લોટનો ગોળ અને દૂધવાળો શીરો. તો એના માટે કમેન્ટ હતી આપણે ભાવિકાબેન વાઘેલા. તો એમને કીધું તું સિંગોડાના લોટનો શીરો કરો એમ. તો તમે કમેન્ટ કરીને કહેજો કે તમારે કઈ રેસીપી જોવી છે.